કરચલિયાપરાની 60 ફળીમાં સામું જોવા જેવી બાબતે ધાર્યું અને ફરસા વડે યુવક ઉપર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ। કરચલિયાપરાની 60 ફળીના નાકે ચા પીવા માટે શૈલેષભાઈ ઉર્ફે ધુમાડો ધીરુભાઈ ચૌહાણ ચા પીવા ગયા હતા। તે સમયે નયનભાઈ હરેશભાઈ બારિયા અને કરણભાઈ ઉર્ફે બાઠુ કોઈ વ્યક્તિ સાથે માથાકૂટ કરતા હોય તે સમયે શૈલેષભાઈ ઉર્ફે ધુમાડો ચૌહાણે આ બંને ઈસમો સામું જોતા શૈલેષભાઈ ધુમાડો ચૌહાણ ઉપર ધાર્યું અને ફરસા વડે હુમલો કરતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં નયનભાઈ બારૈયા અને કરણભાઈ ઉર્ફે બાઠુ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। શૈલેષ ધીરુભાઈ ચૌહાણ, કચલિયાપરા। કાંઈ નહીં, હું ચા પીતો હતો ચાની દુકાને, એ લોકો માથાકૂટ કરતા હતા। પછી સીધો મને જોઈ ગયા તો આવ્યા, મને ગાળો દેવા માંડ્યા। મેં કીધું ભાઈ શું છે ભાઈ તો કે તારે શું છે એમ કરીને મા બેટા હું ગાળો દીધી એટલે સીધો મેં કીધું ભાઈ ગાળો ન દેતો। પછી સીધો ઘા કર્યો એટલે પછી ઘરે ગયો હું, એ લોકો બધા ઘરે આવ્યા, બધા હથિયાર લઈ લઈ ધારિયા લઈ લઈ અને સીધા ઘા કરવા માંડ્યા। હું એકલો જ હતો। નયન હરેશભાઈ બારૈયા ને એની યાર એક બીજો ભાઈબંધ હતો, એનું નામ નથી આવડતું। 2 જણા હતા, ટોટલ 7-8 જણા હતા, પણ નામ નતા આવડતા। આ મેન માણસ 2 થયા। આ બેનો ત્રાસ થોડોક વધારે ધાર્યું હતું સ્ટીલનું, બસ એકની ભાઈ ફરસો હતો। હે એક નયન ને એક બીજો એનો ભાઈબંધ છે બાઠુ। એક જ હું એક જ છું। આ વિશે ફરિયાદ કરવાના છો? હા।